દારી તાલુકાના ગઢિયા ખાતે મહંત શ્રી હર્ષદ બાપુ ભગતની ચાદર વિધિ સહિત દાનેવ ધામ ગઢિયા ગીરમાં અંશાવતા શ્રી દાન મહારાજની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તારીખ 3 થી 5 ભજન ભોજન સંતોના સમયે દર્શન ધર્મસભા અને મહંત શ્રી હર્ષદ બાપુ ભગતની તિલક વિધિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। જગવિખ્યાત અંશાવતાર દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલ્કુ બાપુ અને લઘુ મહંત મહાવીર બાપુના આશીર્વાદ અને પ્રસન્નતાથી ગઢિયા ગીરમાં નવનિર્મિત અંશાવતાર દાન મહારાજની જગ્યામાં જેમાં છેલ્લા 3 વર્ષથી ધર્મની ધજા ફરકી રહી છે ત્યારે સનાતન ધર્મનો જયઘોષ થઈ રહ્યો છે। ગૌમાતાની સેવા ચાકરી સાથે રક્ષા થઈ રહી છે। મૂંગા પશુ પક્ષીઓને ચણ નખાઈ રહી છે। બંને ટાઈમ ઝાલરું વાગી રહી છે। બંને ટાઈમ હરિહરના હાથ પડી રહ્યા છે। ભજન ભોજન બધી સેવાઓની સાથે સાવજો તરસ छिपावा જગ્યાની આસપાસ આટા ફેરા લગાવી રહ્યા છે। આવા પ્રાકૃતિક મનોહર વાતાવરણમાં 3 થી 5 દિવસ સુધી ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ચલાલાદાન મહારાજની જગ્યાના મહંત શ્રી વલ્કુ બાપુ, સત્તાધાર જગ્યાના મહંત શ્રી વિજય બાપુ, ગાયત્રી સંસ્કાર ધામના વડા શ્રી રતિદાદા, મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની તેમજ સોનગઢ થાન ક્રાકચથી સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિમાંશુ પંડ્યા, અમરેલી। આજ રોજ 3.5 દિનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે દાન મહારાજના દરબારમાં। જોકે ગંગા જમના ગોમતી કાશી પંથ કેદાર 68 તીર્થ એકતા દાન તણો દીદાર। આજે દાન મહારાજ, રાવત બાપુ, જીવકુ બાપુ, ગણપતિ દાદા મેલડીમાં તજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય અને ગુરુ આદેશ મળેલો હોય કે રોટલો નાનો ન ચાલે પણ ઓટલો નાનો હશે તો હાલશે પણ રોટલો નાનો ન હોવો જોઈએ। અને આજે અમારે ગુરુ ગાદી ગેબીનાથ બાપુનો પણ સ્તંભ પ્રસાદી રૂપે આવેલો હોય અને એ પણ સ્તંભ ઊભો કરેલો હોય અને સર્વ ગઢિયા ગામ, પાતળા ગામ, નાનધારી અખંડ 24 કલાક ખડે પગે રહી અને તમામ મહેમાનોને સાચવેલા તે બદલ તમામ દાનવ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન। જય દાન મહારાજ, જય ઠાકર। ગઢિયા મુકામે દાન બાપુના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો 3ય દિવસ। આજના દિવસે ધર્મસભા અને પરમ પૂજ્ય મહંત મહારાજ હર્ષદ બાપુની ચાદર વિધિ પ્રસંગે દેહાણ જગ્યા કે જે ગુરુ ગેબીનાથના ત્યાંથી ચાલુ થઈ છે ત્યાંથી લઈ અને છેક આપાગીગા સત્તાધારના છેડા સુધી બધા જ સંતો ઉપસ્થિત રહ્યા હતા। એમાં અમારે મોલડી રતમાલપીરની જગ્યાથી દયાનંદ બાપુ, વલ્કુ બાપુ, વિજય બાપુ, તમામ ભરત બાપુ, લોમેવધામ, જૂના સુરત દેવળથી દિલીપ બાપુ, તમામ સંતો હાજરી આપીને પ્રસંગને દીપાવ્યો છે। એ બદલ તમામ સંતોનો ખૂબ ખૂબ આભાર। અને આ મહોત્સવની અંદર જે ગઢિયા ગામનો સહયોગ મળ્યો, પાતળા ગામનો તમામ 18 વર્ણનો જે સહયોગ મળ્યો છે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। જય દાન બાપુ।